પાંચ ગોવાળ આમ, બે આમ, ત્રણ આમ, જે નામ હતું નામ સાથે છે પણ અત્યારે હું નામ ભૂલી ગયો. બાળકનું નામ લઈને હાથ કરે. આખી રાત ગોવાળા રખડ્યા. પછી તો એના મા બાપ બહુ રોવા મંડાણા. હાય હાય હાય, અમારા દીકરા નક્કી દીપડો ખાઈ ગયો હોય. હાવજની બીક ન હોય પણ દીપડાને ધ્યાન રાખવી પડે. એટલે દીપડો નક્કી ખાઈ ગયો હોય અમારા બાળકને. અને બહુ ગોતતા 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 હવાર પડી ગઈ. સૂરજ ઉગવાની તૈયારી થઈ ગઈ. એમ ઉગું ઉગું થયો, પ્રભાતનો પોર થયો. એક નદીમાં ગોવાળિયા બે ત્રણ ઉતર્યા, અવાજ કર્યો, આમો ટવકો આવ્યો, બાળકનો અવાજ આવ્યો. હળી કાઢીને ન્યા ગયા તો કરમદીના ઢુવામાં પોતે આખી રાત સૂતો તો અને બેઠો થયો બાળક. સાંભળજો, હવે બાળક બેઠો થયો. અરે નામ લઈને કીધું કે અહીંયા શું કરે છે? અહીંયા હાલ હાલ ઘરે, તારી માં રોવે છે. તો કે મારી માં તો આખી રાત મને પડખામાં લઈને અહીંયા સૂતી હતી. ભલા માણસ બાળક કહે છે 5-7 વર્ષનો. આ બનેલી ઘટના છે. ઘેરે માં બરકે કે માં ક્યાં, મારી માં ક્યાં, મારી માં ક્યાં? આખી રાત મારી આરે પડખામાં લઈને સૂતી હતી. તઈ નેહડા વાળાને ખબર પડી કે લાકડી વાળી પીઠળ સૂતી હતી ભેળી. ભલા માણસ, તાકાત નથી કોઈ રૂવાડું કાંડું કરી. તમે વિચાર કરો, હજી પણ હોકારા દે છે આપણી જોગમાં.